સુરતના ઈચ્છાપુર બસ સ્ટોપ પાસે ઝપાઝપી બાદ એક ઇસમ ઢળી પડતા તેને 108માં સિવિલ ખસેડાયો હતો, જ્યાં તબીબીએ તપાસતા મૃત જાહેર કરાયો હતો, જેને લઈ પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરી હતી। સુરતના ઈચ્છાપુર બસ સ્ટોપ પાસે ઝપાઝપી થતા 18 વર્ષ કરણ અજય વાઘેલિયાની અજાણી સાથે ઝપાઝપી થઈ હતી, જેને લઈ કરણ પડી જતા તેને 108ની મદદથી સુરત સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ડોક્ટરે ચેક કરતા તેનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું। તો કરણ વાઘેલાના પરિવારે આક્ષેપ કર્યો હતો કે તેની હત્યા થઈ છે। વધુમાં મૃતક મૂળ ભાવનગરનું હતું અને હાલ પૂણા અર્ચના સ્કૂલ પાસે રહેતો હતો। તો ઈચ્છાપુરમાં GWLLP કંપનીમાં કામ કરતો હોવાનું પણ સામે આવ્યું છે। હાલ તો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જગ્યાનું નામ નથી ખબર, બરોબર। અમે મોરા ભાગલથી ગાડી કાઢી છે રોજ, આપણે 7 વાગે રોજ ગાડી માંથી કાઢી છે। મારે આજને વિશે ફોટો આપવાનો હોય સાહેબ, એટલે કાલ મોડું થઈ ગયું તમારે, એટલે ટિફિન લીધા અમારે કાલ ઓફ હતો, રજા હતો, અમે પગાર લેવા ગયા ઉપાડ લેવા ગયા। આ ભાઈ અમારે આ થયા હતો, આ વિજય અને કરણ, એ બે એક ગાડીમાં આવ્યા હતા અને મારી ગાડી લઈને આવ્યો, બરોબર। મને કંપનીએ ગાડી આપી, બે ગાડી પર હું હતો ને બે એની ગાડી ઉપર હતો। પછી અમે ટિફિન લીધા એટલે અમે 10 સાડા 10 ખાવા બેઠા ને ખાવા પાછું ઝઘડો થયો। પછી શું થયું ઝઘડામાં એકાબીજા આ ખૂણો હતો, એમાંથી ઝીંગાના શાકમાંથી એને માર્યું, શું આ ઢીકા પાટી થયા ને ધક્કો માર્યો, એમાં લાગ્યું, એમાં પછી શું કર્યું, પછી હોસ્પિટલ પછી સાહેબ એમાં કેસ કરી દીધો, 108 બોલાવી દીધી હતી, પોલીસ વાળાને બોલાવી દીધા હતા, નહીં